પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આત્મિક જીવનની જે ચાલ છે, આત્મિક જીવનના જે પગલાં છે, ખ્રિસ્તી જીવનમાં જે આપણે ચાલીએ છીએ, એ આત્મિક જીવનની ચાલ વિશે આપણે ગઈકાલે પણ જોયું હતું ને પ્રભુએ લુકની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયમાં જે વાતો લખી કહી અને એ ખ્રિસ્તી જીવનની ચાલ વિશે કહે છે. અને આજે આપણે લુક 5 27, 28 ને 29 વચન, 27 થી 29 વચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક લેવી દાણીને ચોકી ઉપર બેઠેલો જોઈને કહે છે કે તું મારી પાછળ ચાલ. ખ્રિસ્તી જીવન, આત્મિક જીવનમાં ચાલવા વિશેનો એક પ્રકાર પ્રભુએ આપ્યો. તું જે ચાલે છે, તું જે જીવે છે એ ભૌતિક છે, પણ લેવી દાણીને કહ્યું કે ઉઠ, આય મારી પાછળ, ચાલ મારી પાછળ, અને તારી ચાલ બદલ, ખ્રિસ્તી જીવનની ચાલ, આત્મિક જીવનની ચાલ બદલ. એણે એ 4 પગથિયા કે ચાર પ્રકારની આત્મિક જીવનની જે પગથિયા છે એ આ લેવી દાણીએ અપનાયા. ખ્રિસ્તી જીવનની ચાલ, આત્મિક જીવનની ચાલ. પહેલી વાત, તેણે સઘળું મૂકી દીધું. પોતાનું પદ, પ્રતિષ્ઠા અને માન મોભાવ અને મવતરો છોડી દીધો. એટલે કે જે સ્થાન પર તે બેઠેલો ત્યાંથી પ્રભુએ એની ચાલ બદલવાનું કહ્યું કે તું મારી પાછળ આવે. તો ખ્રિસ્તી જીવનની ચાલ હતી, આત્મિક જીવનની ચાલ હતી, માટે એણે પાછલું મૂકી દેવું પડે. એણે સઘળું મૂકી દીધું. બીજી વાત, એ પોતાનું પદ, પ્રતિષ્ઠા, માન, મોભો મૂકી દીધો, પણ ત્યાંથી તે ઉઠ્યો. ત્યાંનો ત્યાં રહેત તો એ ચાલ બદલાત નહીં. એ આત્મિક જીવનની ચાલ, ખ્રિસ્તી જીવનની ચાલ બદલાત નહીં. પણ એ ઉઠ્યો, એણે છોડી દીધું ત્યાંથી. અને ખ્રિસ્તી જીવનમાં ઉઠવું એટલે પુનરુત્થાન પામવું, પ્રભુની સાથે ઉઠવું, નવા જીવનમાં ચાલવું, આત્મિક જીવનમાં ચાલવું, એવો અર્થ થાય છે. અને એ જે સ્થાન પર હતો એ જૂનું માણસ પણ હતું, અને એણે છોડી દીધું. તે ત્યાંથી ઉઠી ગયો. જે જગ્યાએ જે માન કે સ્થાન હતું તે કદાચ એને પરીક્ષણ કે પાપમાં નાખતું હતું, ત્યાંથી તે ઉઠ્યો. અને ત્રીજી ચાલ, ત્રીજી વાત, એણે શું કર્યું? ઉઠ્યો, મૂકી દીધું, ઉઠ્યો અને ઈસુની પાછળ ગયો. હવે ચાલ બદલાઈ ગઈ. આત્મિક જીવનની ચાલ, ખ્રિસ્તની પાછળ ચાલવાની ચાલ, ઈસુની પાછળ ચાલવાનો નિર્ણય, તે ઈસુની પાછળ ગયો, ઈસુની પાછળ ચાલ્યો, નિર્ણય બદલાયો. અને ચોથું પગથિયું, એ તો પોતાના ઘરે બહુ મોટી મિજબાની રાખી, બીજાઓને નોતર્યા, ઈસુનો આભાર સ્તુતિની સંગત કરવી. એટલે કે ચોથો સ્ટેપ, ચોથી વાત જે છે એ કે આપણી જે ચાલ બદલાઈ છે ખ્રિસ્તી જીવનની, આપણે સઘળું મૂકી દીધું, આપણે ઉઠ્યા, ઈસુની પાછળ ચાલ્યા. તો પ્રેક્ટિકલમાં કેવી રીતે ખબર પડે? તો આ લેવી દાણીએ લોકોનો વિરોધ હોવા છતાં પણ પોતાના ઘરે મિજબાની રાખી, બીજા લોકોને નોતર્યા, સુવાર્તાનું કામ કર્યું, બતાવ્યું કે જુઓ મારી ચાલ, મારું જીવન એ બદલાઈ ગયું છે. ઈશ્વરની આભાર સ્તુતિ કરી. ખ્રિસ્તી જીવનની ચાલ, મારી પાછળ ચાલ. અને એ વચનને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને ખાતરીદાયક વચનને માટે આભાર. તમારી પાછળ ચાલવા માટેની આત્મિક જીવનની જે ચાલ છે પ્રભુ, એ તમારા વચનો દ્વારા અમે શીખ્યા. આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.